ડોક્ટર પાસે ગયો. ડોક્ટર સામે બેસાડે કે બોલો ભાઈ હું તકલીફની તો વાત કરો માં સાહેબ. ઉપાધિ ચિંતા વિચાર મગજ ફરે છે સાહેબ, મારો મગજ ફરે છે, વિચાર જઈ રાખે છે. ડોક્ટર કે એ બધી હું તમને ચિંતા થાય છે, કઈ વાતની ચિંતા થાય છે? જો સાહેબ સાંભળો, હું અહીંયા કહીને હોસ્પિટલમાં બેઠો છું, કેવડી મોટી તમે હોસ્પિટલ બનાવી છે. આ કઈ સાહેબ હું એમને બની હોય, તમે કેટલી લોનો લીધી હશે, એનું કેટલું વ્યાજ છે, કેટલા હપ્તા આવતા છે. આ આવડી મોટી હોસ્પિટલ છે સાહેબ, એમાં કેટલા તમે એસી નાખ્યા, પંખા, ટ્યુબલાઇટ, લાઇટોની બહાટી, આનું બિલ કેવડું આવતું હશે. કેવી તો સરસ તમે હિરોઈન જેવી નસું રાખી છે. હવે એને મહિને પગાર તો દેવો પડે. મને આ બધું વિચારીને કઈ નહીં ઉપાધિ થાય સાહેબ. કે ઘર ભેગી નો થાય, આજે હું નીકળું તું ઉપાધિ કરસ ને, મને ઉપાધિ કરાવસ. એટલે આવાય પેશન્ટ આવતા, આવાય દર્દી આવતા, ડૉક્ટરને હથોડા કુંભે ચડાવી. હમણાં એક ડૉક્ટર પાસે એક પેશન્ટ આવ્યો ને, તો એ કે આટલી તકલીફ છે, તો ડૉક્ટરે કાગળિયો લખી દીધો ને કે જાઓ બહાર નર્સને કહેજો ઇન્જેક્શન દઈ દે. આ તો જણ હાલતો થયો, તને બેલ માર્યો ડૉક્ટરે. નર્સને કે આ ક્યાં ભાગ્યો? તો પાછો વાયરો. એ ક્યાં ભાગ્યો તું? સાહેબ ઘીરે નહીં, આ ઇન્જેક્શન દેવાનું છે, તકલીફ છે તારા શરીરમાં. એમાં એવું છે સાહેબ, આજ શનિવાર છે. શનિવાર છે તો શું છે સાહેબ? શનિવાર છે હોય દેવરાવું ને, શનિદેવ નારાજ થઈ જાય. અરે હોય દેવરાવીશ તો શનિદેવ નારાજ થઈ જાય નહીં. હોય નહીં દેવરાય ને તો તારો બાપ યમરાજા નારાજ થઈ જાય. દઈ જાય ઇન્જેક્શન કે ઘરે નહીં કોઈ પાછો નાખવો જોઈએ 108માં. એટલે આવાય દર્દી આવતા. હમણાં એક જગ્યાએ હું મહેમાન થઈ ઘરે ગયો ને, તો વાંચું હતું કહીને ચા પાણી પીધા. પછી હું નાનો ટાબરિયો હતો, તેની ટાપલી મારી વાતચીત કરતો, કા બેટા મેં શું નામ છે, કેટલા હું ભણવાસ ને. તો મેં વળી હાલતા પાકીટ કાઢ્યું ને એને છોકરાને ટાપલી મારી પાછું પૂછ્યું. મેં બેટા હવે આગળ શું વિચારશે? તો મને કે હવે તમે વિચારમાં એવું છે, 50 દિવસ તો પાણીપુરીનો વિચાર છે, ને 100 દિવસ તો હાંજે પાઉંભાજીનો વિચાર છે. મારા દીકરા છોકરા હોય જો કેવા હોશિયાર થઈ ગયા. પણ ફેસબુકમાં, યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, સોશિયલ મીડિયામાં મારા વિડીયો જોતા રહ્યો અને મને કોમેન્ટ કરો તમને વિડીયો કેવા લાગે છે. આપ સૌને મારા જય દ્વારકાધીશ.